નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર આશિક દીવાનો, દેશી ગોમરાનો સોરો। સોરી દેશી શું કરે છે? દેશીના તાલે તો ભૈલું આખા ગુજરાતના અંદર બૂમ પડાવે છે અને ગુજરાતના અંદર એવું હાસ્ય કરાવે છે ને એવી કોમેડિયન કરાવે છે કે જે ગુજરાતની જે પબ્લિક છે એ દેશી સોરાની પ્રેમી દીવાની બની ચૂકેલી છે। એટલે કે ભય ગતિથી આ ભેલુંને પ્રેમ કરી બેઠી છે, એટલે કે ઇશ્કના મોહબ્બત અને ઇલું લુલું કરી બેઠી છે આ ભેલુંને। સાથીઓ, આજનો વિષય કેવો હશે તમને ખબર હે? કેમ થાય છે વારંવાર શરદી, ખોશી, કફ, ઉધરસ અને ગળાની લગતી બીમારીઓ? શું કારણ એવું છે કે આપણને શરદી થઈ જાય છે? શરદી થવાનું મૂળ કારણ શું છે તમને ખબર છે? તમને સત્ય વાત કરેલું કે શરદી થવાનું મૂળ કારણ શું છે તમને કહી દઉં? પ્રદૂષણ છે એટલું યાદ રાખજો, ધૂળ છે એટલું યાદ રાખજો। માની લો કે તમે રાતે હુડતા હોય અને ગોદરા ખંચેરા ના હોય અને ગોદરાની અંદર શેપડ બેપડ હોય અને એ જ ગોદરું તમે પાથરેલું હોય અને એ બીજું ગોદરું તમે ઓઢતા હોય, જેમાં તમે ખંચેરું જ ના હોય એના અંદર શેપડ ભરેલી હોય તો એ શેપડ તમારા નાકોના અંદર એટલે કે એ રજકણો અને પ્રદૂષણ તમારા નાકોના અંદર એના કારણે તમને શરદી થઈ જાય, એટલે કે બંધ નાક થઈ જાય। શરદી થવાનું મુખ્ય બીજું કારણ કેવું છે ખબર છે? કંઈક બીજા વ્યક્તિને શરદી થયેલી હોય, સમજ્યા? કે કોઈક વ્યક્તિ એવો હોય કે શરદીથી પીડાતો હોય અને એના બાજુમાં બેઠા હોય અને તમે એના બાજુમાં વાતો કરતા હોય, કોઈ તો કોઈક છોકરીને થયેલી હોય તો કોઈ છોકરી હોય, છોકરી બાજુમાં બેઠી વાતો કરતી હોય, એટલે કે સ્ત્રી અને પુરુષને ભેળું થવાની અલગ અલગ રીત હોય છે। કોઈકને પ્રેમ હોય તો બે ભેગા થઈ, કાંટા પ્રેમ ના હોય તો શું કરી ખબર? બેનપણીઓ પાણ બેહી અને ભાઈ બનો તો ભાઈ બન પાણ બેહે એટલું યાદ રાખ્યું। કોઈ તો એક ભાઈ બન હોય બીમાર હોય, કોઈ તો એક બેનપણી બીમાર હોય તો એના પાસે બેહવાથી એ શરદી ચેપી કહેવામાં આવે છે। કહેવાનો મતલબ કે બેક્ટેરિયા ઇન્ફેક્શન કહેવામાં આવે છે અને એ બેક્ટેરિયા ઇન્ફેક્શન છે એક દર્દીને હોય તો બીજા દર્દીમાં પાણ જાય, એટલે કે વાયરસ દ્વારા એરો ફેલાય છે એટલું યાદ રાખ્યું। એટલે કે શરદી એક વ્યક્તિને થયેલી હોય તો બીજા વ્યક્તિને થાય, કાંટા હોય તો તમને થી પછી તમારા આખા પરિવારને પણ થાય, કારણ કે તમે તમારા પરિવાર અમુક ફરો ખરા કે એના કારણે પણ થાય। પણ શરદી કોઈ ઝેરી કોઈ બીમારી નહીં, શરદી મટી જાય। શરદી દરેક વ્યક્તિને થાય, કારણ કે હું પોતે વિડીયો બનાવું છું કે હું દૂધે ધોયેલો નહીં, મને શરદી થયેલી છે એટલું યાદ રાખજો। શરદી એ થયેલી છે, કફ એ થયેલો, ઉધરસ એ થયેલી છે, ખોશી બોશી બધી હાલે, ગળાની તકલીફ એ પણ થયેલી છે એટલું યાદ રાખજો। એટલે કે દરેક વ્યક્તિ બીમાર તો પડશે, પણ એનું મૂળ કારણ શોધવું પડે, એનું મૂળ રાજ શું છે એ શોધવું પડે। બીજું એવું કારણ કેવું છે કે સૂક્ષ્મજીવો દ્વારા, એટલે કે જેના કીડા હોય છે એટલું યાદ રાખજો। તમારા ઘરના અંદર બરાબરની સાફ સફાઈ ના હોય અને હાલ તો ઠંડી ઋતુ ચાલુ છે એટલે ઠંડીના અંદર બીમારી તો આવવાની એટલું યાદ રાખજો। તમને શરદી થઈ જાય તેનો મતલબ એ ના સમજી લેવાનું કે તમને કોરોના થયો છે, તમે ઓમિક્રોન વાયરસમાં પીડાઈ રહ્યા, ના, શરદી દરેક વ્યક્તિને થાય। કારણ કે હાલનો જમાનો એવો છે ને કે આ જમાનાના અંદર શરદી, ખોશી, કફ, ઉધરસ અને ગળાની લગતી બીમારીને કોરોના કો તો ઓમિક્રોન નામ પાડી દેવામાં આવ્યું છે એટલું યાદ રાખજો। પણ કોઈ ગંભીર બીમારી નથી એટલું યાદ। તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં, તમે મારો અંત સુધી વિડીયો જોશો તો તમને ખબર પડી જાય કે શરદી કયા કારણથી થાય છે એટલું યાદ રાખજો। કોઈ પણ વ્યક્તિને શરદી થયેલી હોય એ વ્યક્તિ બાજુમાં તમે ઊભા હોય ને તો એ ખાલી શેક ખાય ને તો શેકના કારણે તમારા નકોના અંદર એ કીટાણુ આવી શકે છે, એના કારણે તમને શરદી થઈ શકે। એટલે મારે તમને એક જ વાત કહેવી છે કે ભીડવાળી જગ્યાએ જવાનું નથી, તમારા ભાઈબંધો પાણી બેહવાનું નથી, તમારી બેનપણીઓ પાણી બેહવાનું નથી, કારણ કે ઠંડી ઋતુના અંદર મોદા થવાની શક્યતા વધારે છે એટલું યાદ રાખજો। પ્લસ એક બીજી વાત કરું કે તમારા ઘરની સફાઈ બરાબરની કરી નાખવાની છે। ઘરના અંદર કોઈ કચરો બચરો હોવો ના જોઈએ, એટલે કે બધું બરાબરનું સાફ સફાઈ હોય તો ગોદરા ખંચેરીનું હુરવાનું છે, એના અંદર કોઈ રજકણો ના હોય, કોઈ કીટાણુ ના હોય, કોઈ બેક્ટેરિયા ના, એટલે કે પ્રદૂષણ થયેલું કોઈ વાહન કોઈ, એટલે કે વસ્તુ હોય ને, વાહને ગાડીઓ હોય, ગાડીના અંદર કચરો બચરો હોય ને તો એના કારણે પણ તમને ગાડી હાંકતા હોય તો તમને શરદી થઈ શકે છે એટલું યાદ રાખજો। હવે આ ઠંડીમાં જ કેમ શરદી ખોશી થતી હોય, બીજી કોઈ ઋતુમાં જ થતી નહીં? મારો કહેવાનો મતલબ કે હવે ઠંડી આવી છે એટલે ઠંડીના જ કેમ આપણે બીમાર પડતા હોય, બીજી ઋતુમાં મોદા નહીં પડતા? તમને સત્ય એવી વાત કરેલું કે આપણે આ ઠંડી ઋતુ હોય છે ને, ઠંડીના અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવી જોઈએ। જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એટલે કહેવાનો મતલબ કે એનર્જી ઓછી હોય તો તમારા શરીરના અંદર શરદી થવાની શક્યતા વધારે છે, એટલે કે બેક્ટેરિયા આવવાની શક્યતા વધારે છે। હવે તમારે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તમારે શું કરવું પડે ખબર? ફળ ફ્રૂટોનું સેવન કરવું પડે અને ગરમ વસ્તુ ખાવી જરૂરી છે। શિયાળો એવી ઋતુ છે કે તમે ગરમ વસ્તુ ખાઈ શકો, કોઈ તો મેથીના લાડવા ખાવા પડી, કોઈ તો ગુંદ ખાવો પડે, કંઈ ખારી શાકભાજી લઈને ખાવી પડે, લીલી શાકભાજી ખાવી પડે, કોઈ ફ્રૂટોનું સેવન કરવું, કોઈ જ્યુસનું સેવન કરવું। પણ જ્યુસ જેવા લેવાના ખબર? ફળોવાળા લેવાના, અને તમારે છે ને ઠંડુ પાણી નહીં પીવાનું, ગરમ જ પાણી પીવાનું એટલું યાદ રાખજો। અને એક બીજી વાત કરેલું તમને સત્ય
ઘણા લોકોને તો શરદી થઈ જાય ને તો શું કરતા હોય છે ખબર એમનું બંધ નાક થઈ જાય છે એટલું યાદ રાખજો અને નાકોના અંદરથી પોણી ટપકતું હોય છે શેક બેક આવતી હોય છે અને પ્લસ એક બીજી વાત કે ગળાની અંદર ખરાશ બરાશ રહેતી હોય ખોશી બસી રહેતી હોય એટલું યાદ રાખજો પ્લસ શું થતું હોય ખબર છે નાકોની આજુબાજુ ઇન્ફ્રેશન થઈ જાય નાક બાગ છે ને લાલ સ્વાલ થઈ જાય એટલું યાદ રાખજો એટલે કે લેડા લકડતા હોય ને એવું થતું હોય છે એટલે કે શરદીના આવા લક્ષણો છે એટલું યાદ રાખજો અને શરદી છે નાકે થઈને શીટ ગળાની અંદર પ્યાસે એટલે ગળાની અંદર જાય એટલે ગળાની લગતી બીમારી થાય અને ગળાની અંદરથી જઈને શીટ ફેફસા સુધી પહોંચે ઘટાવ તો ફેફસા પણ આપણા ખરાબ થઈ એટલે કે આ નોર્મલી બીમારી છે એટલે તમારે ફેફસા સાફ કરવા હોય અને બંધ નાક ખોલવું હોય ને બધું છે ને એનો હું તમને દેશી ઉપાય હું તમને કહેવાનો છું પહેલાં તો એક વાત કરી લઉં કે તમારે કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારી તમને એક વાત સત્ય કરી લો કારણ કે શિયાળો આવશે તો તડકાની અંદર બેસવું જરૂરી છે એટલું યાદ રાખજો આ જોઈ શકો છો મારી ખુદની પોતાની વાત હું તડકે જ બેઠો છું તડકે બેસીને જ વિડીયો બનાવું છું એટલે કે 3 થી 4 કલાક તો 1 કલાક સુધી તમારે તડકાની અંદર બેસવું પડે એટલે કે સનલાઇટનો ઉપયોગ તમારે કરવો પડે એટલે કે સૂર્યના કિરણો તમારા શરીર પર પડવા જોઈએ અને ક્ષેત્રના અંદર બેઠા તો સટબટ કાઢીને બેસી રહેવાનું એટલું યાદ રાખજો એટલે કે તડકે બેસવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે રોગ પ્રતિકારક શક્તિ વધે એના કારણે આપણા શરીરના અંદર કોઈ બેક્ટેરિયા ઇમ્પ્રેશન કે સૂક્ષ્મ જીવાણુઓ કે કોઈ વાયરસ કોઈ બેક્ટેરિયા કોઈ આવી શકતો નથી એટલે કે શરદી થવાની કોઈ શક્યતા હોતી નથી પ્લસ એક બીજી વાત કરી લઉં કે તમારે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો ઠંડા પાણીથી નાહવાનું ગરમ પાણીથી નાહવાનું નહીં એટલું ઠંડા પાણીથી નાહવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય તમને એવું લાગ્યું સારું ઠંડા પાણી ન તો સારું હમણાં વધારે બીમાર તો પણ તમને સત્ય વાત કરી લઉં કે ઠંડા પાણીથી નાહવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે શરદી ખોશી કફ બધું મટી જાય છે એટલું યાદ રાખજો તમને એવું લાગ્યું છે કે પહેલું એમ વાત કરે છે કે તડકામાં બેહવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે કઈ રીતે હોય તમને વાત સત્ય કરેલું કે તડકામાં બેહવાથી તમને વિટામિન ડી મળે ને એટલે બીજું તમે કોઈ બી વસ્તુ કરો ને એના કારણથી તમારા શરીરના અંદર ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે એનર્જી આવે એટલું અને થોડી ઘણી કસરત કરતું રહેવાનું એટલું યાદ રાખજો એટલે કે ફોરી વતી કસરત કરવાની તમારે એવું ના હાવખે રાખવાનું કે શિયાળાની અંદર હપૂરતી કસરત ના કરે કસરતે કરવાની એટલું યાદ રાખજો ગમે તે કસરત કરવાની બોડવાનું કોઈ હાથ પગ હલાવવાનું બધું કરવાનું એવું કરવાનું તમારે જો શરદી ખોશી કફ ઉધરસથી બચવું હોય ગળાની લગતી બીમારીથી બચવું હોય તો ગરમ વસ્તુનું સેવન કરવાનું ગરમ પાણી પીવાનું ગરમ વસ્તુના કોગળા કરવાના પ્લસ તમારે છે ગરમ વસ્ત્રો પહેરવાના ગરમ ટાટકાવાનું ઝાપોટવાનું જે હોય ને ખા કરવાનું એટલું યાદ રાખજો ઠંડુ ના ખાવાનું ગરમ ખાવાનું હવે તમારે હાવખે શરદી મટાડવી હોય અને બંધ ના ખોલવું હોય એટલે કે તમને શરદી થાય ને એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે કે ઓક્સિજન લેવામાં તકલીફ થાય હવે તમારે ઓક્સિજન વધારવાનું બંધ ના ખોલવું તો તમારે આટલું કરવાનું છે તો મારા હાથ સમુખ જોઈ શકો છો હું ચારનોય તમને હાથમાં લેબુ બતાવી કરું છું હવે તમને આ લેબુ વિશે તમને કહી દઉં કારણ કે એક લેબુ છે ને તમારા માટે ખૂબ ગુણકારી છે એનું એક ટેપુ છે ને લાખ રૂપિયાની દવા છે એટલે લેબુનું ખાલી તમે રસ કરી નાખશો એનું એક ટેપુ ખાલી નોકોના અંદર એક ટેપો પાડશો ને તો બંધ નાક ખોલવા મળશે ખાલી બે ટેપો લઈને તમારે 2 કોનોના અંદર પાડવાના છે એટલું યાદ રાખજો સોરી માફ કરજો કોણ બોલાઈ જાય છે કોણ નહીં હો નાક યાદ રાખવાનું 2 નાકોના અંદર ટેપો પાડવાના છે ને હુઈ જવાનું છે 2 નાકોના અંદર ટેપો પાડીને થોડી ઘણા તો આમ રાખવાનું થોડી ઘણા તમને ઓખોના અંદર બળતરા થાય ઓખોના અંદર પોણી ટપકો નાકોના અંદર થોડું ઘણું બળશે પણ ચિંતા નહીં કરવાની થોડી ઘણા રાખશો ને બધું લેબુનું રસવાળું ટેપ 2 તો હો પછી તમારું બંધ ના ખુરશી શેકો બેકો આવવાનું ચાલુ થશે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ એમ છે કે તમારે લેબુનો રસ કરી નાખો ને 2 ટેપો નાકમાં 2 ટેપો પાડવાના છે એટલું યાદ રાખજો અને પછી થોડી ઘણા રાખશો ને તો તમારું બંધ નાક ખોલવા મળશે એટલું એટલે શ્વાસ લેવામાં જે તકલીફ પડતી છે ને એ નહીં પડે એટલો શ્વાસ લઈ શકશો એટલું યાદ રાખજો અને ઓનાથી તમને શરદી પણ મટી જશે એટલે એક બીજો દેશી ઉપાય કહી દઉં હું તમને આ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો આ ડોડી છે જોઈ શકો છો આ ડોડીનું લાકડું કહેવામાં આવશે આ ડોડી વનસ્પતિને તમે તોડી લાવવાની છે એનાથી આટલે ટુકડો કરી નાખવાનો હવે જોઈ શકો આવો ટુકડો કરી નાખવાનો છે અને આ ટુકડો છે તમારે 2 નાખો 2 નાકામના અંદર ઘાલવાનો છે એટલું યાદ રાખજો એટલે કે નાકે ટચ થવા દેવાનું છે ને એને સૂંઘટ લેવાની છે એટલું યાદ રાખજો એટલે કે તમે આ ડોડીનો ટુકડો છે નાકોના અંદર ઘાલશો ને તો રહેતે તમને શેકો આવવાનું ચાલુ થઈ જશે એટલે કે શેકો એવી આવશે ને તમારું બંધ નાક ખુલી જશે એટલું તમને ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હોય અને ઓક્સિજન લેવલ ઘટી ગયેલું હોય અને તમારો ઓક્સિજનનો બાટલો ના ચડાવવો હોય તો તમારા માટે તેને આ ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ એમ છે કે નાકોના અંદર 2 નાકોને ટચ કરશો તો શેકો આવવાનું ચાલુ થશે બંધ નાક ખુલી જશે એટલું એના કારણે શરદી ખોશી કફ ઉધરસ બધું મટી જાય એટલું યાદ રાખજો કારણ કે છાતીની અંદર જમાયેલો કફ પણ બહાર નીકળાશે એટલું યાદ રાખજો ફટફટ શેકો આવશે ને એટલે બધું બહાર નીકળશે એટલું આપોઆપ એટલે કે બહુ પાવરફુલ છે આ દોડીનું લાકડું વધારે તમને તકલીફ પડતી હોય ને તો તમારે શું કરવાનું ખબર ગોદરું ઓઢીને સૂઈ જવાનું છે એના કારણે તમને
ઊંઘ પણ મસ્ત આવશે અને બંધ નાક પણ ખુલી જશે એટલું યાદ રાખજો. તમને એવું લાગે છે કે ગોદડી ઓઢવવાથી હવાશી રીતે તમને એક વાત આપણે અમે ગોદડું શિયાળામાં 2-3 ઓઢીને હુરાશે તો એ આપણે ઓક્સિજન નહીં લઈ ગયા તો એનાથી ઓક્સિજન મળશે એટલું યાદ રાખજો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, પ્લસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પર ક્લિક કરી નાખજો. મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય તો પ્લીઝ તમામ ગ્રુપો હોય ને તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો અને બીજી જગ્યાએ પણ મોકલજો, કારણ કે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. કારણ કે ઉપયોગી માહિતી છે, તમને આવી ડૉક્ટર પર સલાહ આપશે નહીં એટલું યાદ રાખજો. તમે બીમાર પડો તો એનો મતલબ એ નહીં કે તમે કોરોનામાં જતા રહ્યો તો નવા વેરિયન્ટ ઓમિક્રોનમાં જતા રહે, કશું એવું નહીં. આ તો નોર્મલી બીમારી છે. અત્યારે બધા વૈજ્ઞાનિકો જે ડૉક્ટરો છે નવા નોમ આપતા હોય, એટલે કોઈ મોટી બીમારી નહીં, એટલે કોઈ ચિંતા નહીં કરવાની. મિત્રો આવજો, બાય બાય, સી યુ, ટાટા, 1 4 3 I love you.